નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં। મિત્રો, એકાદશીના દિવસે જો તમે આ જગ્યા ઉપર એક હળદરવાળો દીવો પ્રગટાવી દેશો તો તમારી ઉપર જે કંઈ પણ દોષ જેવા કે પિતૃદોષ, વાસ્તુદોષ એ બધા જ સમાપ્ત થઈ જશે। તેમજ એકાદશીના દિવસે તમે આ જગ્યા ઉપર એક હળદરવાળો દીવો પ્રગટાવશો તો મિત્રો સાક્ષાત લક્ષ્મી માતાના આશીર્વાદ તમને મળી શકે અને તમારા ઘરની આર્થિક પરિસ્થિતિ જો ખરાબ હોય એમાં પણ સુધારો આવી શકે છે। અને મિત્રો, એકાદશીના દિવસે ઉપાય કરવાનું બહુ જ વિશેષ મહત્વ છે। તો જો તમે આજે અમે જે પણ રીતે જણાવીએ એ પ્રકારે જો તમે ઉપાય કરો છો તો મિત્રો તમારી સમસ્ત મનોકામના પૂરી થઈ જશે। તમારું કોઈ એવું કાર્ય ઘણા બધા પ્રયાસો છતાં પણ પૂર્ણ ન થતું હોય તો મિત્રો તમારે આજે જ આ જગ્યા ઉપર હળદરવાળો દીવો જરૂર પ્રગટાવવો જોઈએ કે જેથી કરીને તમારી સમસ્ત મનોકામના પૂર્ણ થઈ શકે। મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોય કે માતા લક્ષ્મીની કૃપા તમારી ઉપર સદા બની રહે તો વિડીયોને લાઈક કરી કમેન્ટમાં જય માં લક્ષ્મી લખી દેજો। મિત્રો, તમે બધા જાણો છો કે એકાદશી બહુ શુભ દિવસ છે। આ એ તિથિ છે કે જે આવનારી સૌપ્રથમ એકાદશી તિથિ માનવામાં આવશે, કારણ કે મિત્રો એ દિવસે આ તિથિ આવી રહી છે અને મિત્રો આપણા હિન્દુ ધર્મમાં આનું બહુ જ ખાસ અને વિશેષ મહત્વ હોય। મિત્રો, જો આપણા શાસ્ત્રોમાં પણ જણાવવામાં આવ્યું છે કે જો તમને મોકો મળે તો મિત્રો એકાદશીના દિવસે તમારે માત્ર આ જગ્યા ઉપર એક હળદરવાળો દીવો જરૂર પ્રગટાવી દેવો જોઈએ, કારણ કે મિત્રો આ બંને તિથિઓનો સંયોગ છે એ બહુ જ ઓછા સમયે આવી શકે। તેની સાથે જ મિત્રો આપણા શાસ્ત્રોમાં પણ એવી પણ માન્યતા છે કે જ્યારે પણ એકાદશી પડે ત્યારે મિત્રો તમારે આ હળદરવાળો દીવો જરૂર પ્રગટાવવો જોઈએ। મિત્રો, આ ઉપાય એવો ખાસ છે કે જો તમે ઉપાય સાચા મુહૂર્તમાં અને સાચી વિધિ વિધાનથી આ ઉપાય કરો છો તો પ્રાચીન સમયનો મહા ઉપાય માનવામાં આવે છે। મિત્રો, એકાદશીના દિવસે આ ઉપાય કરશો તો વિશ્વાસ રાખો કે ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાના સાક્ષાત આશીર્વાદ તમારા જીવનનો ભાગ્યોદય થઈ જશે। તેમજ મિત્રો તમારા જીવનમાં જે કંઈ પણ દુઃખ તેમજ મોટી સમસ્યા હશે એ જડમૂળથી સમાપ્ત થઈ જાય। મિત્રો, એકાદશીના દિવસે જો તમે ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાના નામનું સ્મરણ સાચી શ્રદ્ધા અને નિષ્ઠાની સાથે કરીને તમે આ જગ્યા ઉપર હળદરવાળો દીવો પ્રગટાવો છો તો મિત્રો ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાના આશીર્વાદ તમને પ્રાપ્ત થાય, તેનાથી આખું નસીબ જ ચમકી જશે। તેમજ જે કંઈ પણ મનોકામના હોય એ પૂર્ણ થઈ જાય। મિત્રો, જો તમે નોકરીની તૈયારી કરી રહ્યા છો તો તમને નોકરી મળી જશે। જો તમારો બંધ પડેલો ધંધો હશે તો એ પણ ચાલવા લાગશે। મિત્રો, જો એવા કોઈ વ્યક્તિ હોય કે જે બહુ જ બીમાર રહેતા હોય તો એ વ્યક્તિ પણ સાજા થઈ શકે। તેમજ મિત્રો તમારા જીવનમાં ધન આવવાનું શરૂ થઈ જાય અને તમારા જીવનમાં ધન આવવાના નવા નવા રસ્તા ખુલવા લાગે। મિત્રો, તમારે કોઈ પણ મુશ્કેલીઓનો સામનો નહીં કરવો પડે। આથી મિત્રો એકાદશીના દિવસે તમારે આ ઉપાયને જરૂર કરી લેવો। મિત્રો, તમે આખું વર્ષ ભલે આ ઉપાય ન કર્યો હોય પણ જો તમે એકાદશીના દિવસે તમે આ હળદરનો ઉપાય કરી લીધો તો મિત્રો તમને આ ઉપાયનું એવું ફળ પ્રાપ્ત થશે કે જેની તમે ક્યારેય કલ્પના નહીં કરી હોય। મિત્રો, તમે આ હળદરવાળા દીવાના ઉપાયને એકવાર જરૂર કરજો, જેથી કરીને તમારા હાથમાંથી આ મોકો ન જઈ શકે અને આ ઉપાયનું ફળ તમને જરૂર પ્રાપ્ત થાય। મિત્રો, આ ઉપાય છે એને આપણા ધર્મશાસ્ત્રમાં પણ જણાવવામાં આવ્યો છે કે જે કોઈ પણ વ્યક્તિ આજે એકાદશીના દિવસે આ જગ્યા ઉપર હળદરવાળો દીવો પ્રગટાવી દેશે તો તેના જન્મો જન્મની ગરીબી છે એ જડમૂળથી સમાપ્ત થઈ જાય। આથી મિત્રો અમે તમને આજના વિડીયોમાં એવી જાણકારી આપશું કે તમારો બીજો કોઈ પણ એકાદશીને લગતો વિડીયો જોવાની જરૂર જ નહીં પડે। એવા જ અમે તમને આ ખાસ ઉપાય આજના વિડીયોમાં જણાવ્યા છે। તો મિત્રો, તમારે આ ઉપાય જરૂર કરી લેવાનો છે। કેવી રીતે કરવો, ક્યારે કરવો અને કઈ જગ્યા ઉપર કરવાનો છે। મિત્રો, આ ઉપાયને કરતી વખતે તમારે કઈ વસ્તુઓની ભૂલ નથી કરવાની અને તમારે કઈ વસ્તુ ધ્યાન રાખવાનું છે એ બધી જ જાણકારી અમે તમને આજના આ વિડીયોમાં આપી દેશું। તો મિત્રો આવો આપણે આ ઉપાય વિશે આગળ વધીએ। જો મિત્રો તમે પણ ઈચ્છતા હોય કે ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી માતા અને ભગવાન શિવના આશીર્વાદ તમારી ઉપર હંમેશા માટે બનેલા રહે તો મિત્રો આ વિડીયોને એક લાઈક જરૂર કરી દેજો અને આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરીને કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂર લખી દેજો।
મિત્રો, પોતાના ફાયદા માટે આ વિડીયોને જરૂર જોઈ લેજો કે જેથી કરીને તમને આ ઉપાયનું ફળ પ્રાપ્ત થઈ શકે. મિત્રો, એવું માનવામાં આવે છે કે જો તમે આખા વર્ષમાં તમે જે કંઈ પણ ઉપાય કરેલા હોય તેમ છતાં તમારી મનોકામના પૂર્ણ ન થતી હોય તો મિત્રો તમારે એકાદશીના દિવસે આ હળદરનો દીવો આ જગ્યા ઉપર જરૂર પ્રગટાવવો, જેનાથી તમારી મનોકામના અવશ્ય પૂર્ણ થાય. મિત્રો, હવે આપણે જાણીએ કે તમારે આ ઉપાયને આજે ક્યારે કરવો. મિત્રો, તમે આ ઉપાયને સવારે અને સાંજે પણ કરી શકો છો. અને મિત્રો, એકાદશીનો દિવસ છે અને એમાં પણ પ્રદોષકાળનું બહુ જ ખાસ મહત્વ હોય. આથી તમે જો આ ઉપાય સાંજના સમયે કરો છો તો તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે. મિત્રો, તમારે આ ઉપાય કરવા માટે સૌપ્રથમ સ્વચ્છ થઈ જવાનું. મિત્રો, તમે જ્યારે પણ એકાદશીના દિવસે આ ઉપાય કરો છો ત્યારે આ ઉપાયમાં સ્વચ્છતાને બહુ જ વધારે પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. જો મિત્રો તમે સ્નાન કર્યા વગર આ ઉપાયને કરશો તો તમને આ ઉપાયનું કોઈ પણ ફળ પ્રાપ્ત નહીં થાય. આથી જો તમે સવારે આ ઉપાય કરવા માંગતા હોય તો મિત્રો તમારે સૌપ્રથમ બ્રહ્મ મુહૂર્તમાં જાગીને સ્નાન વગેરે જેવા કાર્ય કરી પછી જ આ ઉપાય કરવો. મિત્રો, આ ઉપાય કરવા માટે તમે જો સવારે કરતા હોય અથવા તો પ્રદોષકાળમાં સાંજના સમયે આ ઉપાય કરતા હોય તો મિત્રો તમારે સૌપ્રથમ પોતાના ઘરના મંદિરની સામે આસન પાથરીને બેસી જાઓ. મિત્રો, સૌપ્રથમ તમારી પોતાના દેવી દેવતા જે છે એના નામનું સ્મરણ કરવું અને આ ઉપાય કરવા માટે તમારે ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાની મૂર્તિ અથવા ફોટો પોતાના ઘરના મંદિરમાં જરૂર રાખવો જોઈએ. સૌપ્રથમ તમારે એક શુદ્ધ ઘીનો દીવો તૈયાર કરવો અને એ દીવામાં મિત્રો તમારે એક ચપટી હળદર પણ અર્પણ કરી દેવી અને સાથે જ 2 લવિંગ પણ અર્પણ કરવા. અને મિત્રો, પછી તમારે ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાના નામનો આ હળદરવાળો દીવો તેને પ્રગટાવવાનો છે. અને સાથે જ મિત્રો તમારે થોડીક હળદર ભગવાન વિષ્ણુને અર્પણ કરવી અને સાથે જ મિત્રો તમારે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો 7 વખત જાપ કરવાનો છે. તો મિત્રો, જો તમે આ પ્રકારે હળદરવાળો દીવો ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાને પ્રગટાવી દેશો તો મિત્રો એકાદશીના દિવસનું ફળ તમને એવું પ્રાપ્ત થશે કે જેવું તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય. મિત્રો, એકાદશીનો બહુ જ પવિત્ર દિવસ છે. તો મિત્રો, આ દિવસે ભગવાન વિષ્ણુને હળદરવાળો દીવો અને થોડીક હળદર અર્પણ કરો અને તમને સાક્ષાત ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાના આશીર્વાદ પ્રાપ્ત થાય. તેમજ મિત્રો, તમારા જીવનમાં જે કંઈ પણ ધનને લગતી સમસ્યા હોય અથવા તો જો તમારા ઘરમાં પૈસાને લગતી બહુ જ તંગી ચાલતી હોય તો મિત્રો એ બધી જ સમસ્યામાંથી તમને રાહત મળશે અને તમારા ઘરમાં પૈસા આવવાના નવા રસ્તા ખુલવા લાગશે. તેમજ જુઓ, તમારા પરિવારના સભ્યોનો ધંધો અથવા તમારો પોતાનો ધંધો સરખો ચાલતો ન હોય તો મિત્રો એ પણ સરખો ચાલવા લાગે. તેમજ જો તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા ઘર કરી ગઈ હોય તો મિત્રો એ બધી જ સમસ્યામાંથી તમે ઉજાગર થઈ શકો છો. તેમજ જો તમે વાસ્તુ દોષ, મંગળ દોષ, શનિ દોષ, બંધન દોષ અથવા તો નજર દોષથી હેરાન થતા હોય તો બધી જ સમસ્યામાંથી તમે ઉજાગર થઈ જશો. તમારે એકાદશીના દિવસે આ હળદરવાળો દીવો ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાને અવશ્ય જ પ્રગટાવવો, જેનાથી તમારી સમસ્ત મનોકામના પૂર્ણ થઈ શકે. તો મિત્રો, હવે આપણે એકાદશીને લગતા અમુક વિશેષ ઉપાયો વિશે પણ જાણી લઈએ કે જે ઉપાયને તમારે અવશ્ય જ કરી લેવા જોઈએ. અને જો તમે આ બધા આસાન ઉપાય કરી લેશો તો મિત્રો તમને આ ઉપાયનું ફળ જરૂર પ્રાપ્ત થશે. તો મિત્રો, જો કોઈ વ્યક્તિના પૈસા કોઈ જગ્યાએ ફસાયેલા હોય અને પાછા મળી રહ્યા ન હોય તો મિત્રો વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તમે એકાદશીના દિવસે હળદરમાં ચોખાને થોડાક દાણા મિક્સ કરી મિત્રો આ પીળા રંગના ચોખાને લાલ રંગના કપડામાં બાંધી તમારા પાકીટમાં અથવા તો પર્સમાં રાખજો. મિત્રો, આ ઉપાયને કરવાથી માત્ર તમારા પૈસા જ પાછા નહીં આવે પણ મિત્રો આનાથી તમારા પૈસા છે એમાં પણ વધારો થશે. એટલે કે મિત્રો આજે ઉપાય કરવાથી તમારી આવકમાં પણ વધારો થશે. આથી તમે એકાદશીના દિવસે આ ઉપાય છે એ જરૂર કરી લેજો. તેમજ મિત્રો, વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તમારા ઘરમાં ગરીબી ફેલાઈ ગઈ હોય, તમે દૂર કરવા ઈચ્છો છો તો મિત્રો ઘરના મુખ્ય દરવાજા ઉપર તમારે હળદરવાળું પાણી જરૂર છાંટવું. મિત્રો, જો તમે આ હળદરના પાણીમાં 1 રૂપિયાનો સિક્કો નાખી તમને બહુ જ ફાયદો થશે. મિત્રો, આ ઉપાયને કરીને પછી તમે પોતાના ઘરમાં ફેલાયેલી ગરીબી દૂર કરી શકો અને સાથે જ તમારા ઘરમાં શુભ સમૃદ્ધિ પણ આવશે. મિત્રો,
એકાદશી પણ છે. તો મિત્રો આપણા શાસ્ત્રોમાં એવી માન્યતા છે કે જો મોકો જવા દેવો ન જોઈએ. તમે ભગવાન વિષ્ણુને અનુલક્ષીને હળદરના ઉપાય આ દિવસે કરો છો તો મિત્રો તમને એનું ફળ 100% પ્રાપ્ત થઈ શકે. તેની સાથે જ મિત્રો દિવસ છે આ એકાદશીનું, તેથી વિષ્ણુને સમર્પિત છે. અને મિત્રો વાસ્તુશાસ્ત્રમાં એવી પણ માન્યતા છે કે જો આ દિવસે ભગવાન વિષ્ણુને તમે હળદર અર્પણ કરો છો તો મિત્રો આ વસ્તુ બહુ જ શુભ માનવામાં આવે છે. મિત્રો આ ઉપાયથી માત્ર આર્થિક મુશ્કેલીઓ જ દૂર નથી થતી, પણ મિત્રો તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ નવા દ્વાર ખુલી શકે. અને આ ઉપાયને કરવાથી તમારી ધન સંપત્તિમાં પણ વધારો થઈ શકે. તેની સાથે જ મિત્રો જો તમે પણ આ એક વિશેષ ઉપાય કરી લેશો તો તમારા અટકેલા કોઈ પણ કાર્ય અવશ્ય પૂરા થશે. મિત્રો વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તમારા કામ ઘણા બધા સમયથી બંધ હોય, તમે વગર વિઘ્ને પૂર્ણ કરવા માંગતા હોય તો મિત્રો એકાદશીના દિવસે ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને તમારે પીળા રંગની વસ્તુ જેવી કે ચણાના લોટના લાડવા, સોપારી, હળદર અને પીળા રંગના કપડાનું દાન કરવું બહુ જ શુભ અને મંગલકારી માનવામાં આવે છે. આ ઉપાયને જો તમે આ એકાદશીના દિવસે કરો છો તો તમારા અટકેલા કાર્ય પૂર્ણ થઈ શકે. તેની સાથે જ મિત્રો જો એવા કોઈ વ્યક્તિ હોય કે જે લોકોના ઘરમાં માંગલિક કાર્ય સાપ અટકી ગયા હોય, એટલે કે મિત્રો અમુક છોકરા કે છોકરી એવા હોય જેના માટે કોઈ સારું માંગવું આવતું ન હોય, અથવા તો તે લોકો માટે સારો એવો લગ્નનો પ્રસ્તાવ આવી શકતો નથી. આથી તે લોકોની ઉંમર બહુ જ વધી ગઈ હોય તો મિત્રો જો મિત્રો તમે વાસ્તુશાસ્ત્ર અનુસાર જે લોકોના લગ્નમાં વિલંબ થઈ રહ્યો છે, અથવા તો કોઈ પણ પ્રકારની એવી લગ્નમાં બાધા આડે આવી જતી હોય, તો તમે એ સમસ્યામાંથી હેરાન થતા હોય તો મિત્રો તમારે આ ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીને ચપટી હળદરવાળો દીવો જરૂર પ્રગટાવવો જોઈએ. આ ઉપાય કરવાથી ભગવાન વિષ્ણુ જલ્દીથી જ પ્રસન્ન થાય છે અને તમારા લગ્ન જીવનમાં આવનારી બાધાઓ તેને દૂર કરી દે. તેની સાથે જ મિત્રો તમારું દાંપત્ય જીવન પણ ખુશીઓથી તમારું પસાર થઈ શકે. તેમજ મિત્રો જો તમારા જીવનમાં નકારાત્મક ઉર્જાનો સામનો કરવો પડતો હોય તો આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે તમારે આ દિવસે ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર દેશી ઘી અથવા તેલનો દીવો પ્રગટાવવો જોઈએ. એવું માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી નકારાત્મક ઉર્જા દૂર થઈ જાય અને ઘરમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ આવે છે. આ ઉપરાંત તમને નાણાકીય કટોકટીની સમસ્યામાંથી રાહત મળે છે. તેમજ મિત્રો આ ઉપરાંત એકાદશીના દિવસે સવારે સ્નાન કર્યા પછી સૂર્ય ભગવાનને અર્ઘ્ય અર્પણ કરવું, પછી પવિત્ર નદીમાં દીવા અર્પણ કરો. ધાર્મિક માન્યતા અનુસાર દીપદાન કરવાથી ભક્તને શુભ ફળ મળે છે, બધા જ પાપોમાંથી મુક્તિ મળે છે. તેમજ મિત્રો એકાદશીના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કર્યા પછી પીળા વસ્ત્રો પહેરવા અને આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવી. દૂધ અને ચોખામાંથી બનેલી ખીર ક્યારે ચડાવવી જોઈએ? મિત્રો ભગવાન શ્રી હરિ વિષ્ણુને ચંદ્ર પ્રસન્ન થાય છે અને ઈચ્છિત વરદાન મળે. તેમજ મિત્રો કેળાના વૃક્ષની પૂજાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે. જો તમે એકાદશીના દિવસે કેળાના ઝાડ સામે ઘીનો દીવો પ્રગટાવો તો મિત્રો તેનાથી આર્થિક સંકટ દૂર થાય, તેમજ ઘરમાંથી ગરીબી દૂર થઈ જાય. મિત્રો ઉપવાસ દરમિયાન આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું કે એકાદશીના દિવસે તુલસીના પાન ન તોડવા, તેમજ ઉપવાસ પાણી વગર કરવો જોઈએ. આ દિવસે પાણી પણ ન પીવું. તેમજ મિત્રો એકાદશીના દિવસે સવારે વહેલા સ્નાન કરવું અને આ દિવસે સાબુથી સ્નાન ન કરવું જોઈએ. તેમજ આજથી તિથિ પર ચોખામાંથી બનેલી ખાદ્ય વસ્તુઓનું સેવન ન કરવું. તેમજ ભગવાન વિષ્ણુને ભોજન અર્પણ કરતી વખતે તુલસીના પાન ઉમેરવા જોઈએ. તેમજ મિત્રો માંસ, દારૂ, લસણ, ડુંગળી જેવી તામસિક વસ્તુનું સેવન પણ ન કરવું જોઈએ. ધાર્મિક પ્રવૃત્તિઓ કરવી અને ગરીબોને દાન કરવું જોઈએ. તો મિત્રો જે એકાદશી આવે છે એ બધાય પાપોનું નિરાકરણ કરનારી એકાદશી છે. એના વ્રતના પ્રભાવથી મનુષ્ય મોહજાળ અને પાપોના સમૂહથી છુટકારો મેળવી શકે. મિત્રો હવે આપણે એકાદશીની વ્રતકથા સાંભળીએ. પ્રાચીન સમયમાં હરિશ્ચંદ્ર નામના ચક્રવર્તી રાજાએ રાજ કર્યું. તેણે કેટલાક કર્મોના પ્રભાવ હેઠળ તેના તમામ રાજ્ય અને સંપત્તિનો ત્યાગ કર્યો. તેમજ તેની પત્ની, પુત્ર અને પોતાને વેચી દીધા. રાજા ચાંડાલ ગુલામ તરીકે તે સત્ય પહેરીને મૃતકોના કપડાં સ્વીકારતો, પરંતુ કોઈ પરિસ્થિતિ તેને સત્ય બોલવાનું છોડતો નહીં. આમ રાજાને ઘણા બધા વર્ષો વીતી ગયા. એક દિવસ રાજા આ ચિંતામાં બેઠા. પછી ગૌતમ ઋષિ આવ્યા.
અને રાજાએ તેમને જોયા પછી નમ્યા અને તેમની બધી જ દુઃખદ કથા સંભળાવી. રાજા હરીશ્વરચંદ્ર સાંભળ્યા પછી ગૌતમ ઋષિએ કહેવાનું શરૂ કર્યું, રાજન, તમારા નસીબથી આજથી 7 દિવસ શ્રાવણ કૃષ્ણ પક્ષની અજા નામની એકાદશી આવશે. તમે તે ઉપવાસ સંપૂર્ણ નિષ્ઠા અને પદ્ધતિથી રાખશો. ઉપવાસની સદગુણી અસરથી તમારા બધા પાપો નાશ પામશે. આમ રાજાને કહેલા ગૌતમ ઋષિ તે જ સમયે અદૃશ્ય થઈ ગયા. એકાદશીના આગમન પર રાજાએ તેમની સલાહ મુજબ ઉપવાસ અને જાગરણ કર્યું. તે વ્રતની અસરથી રાજાના તમામ પાપો નાશ પામ્યા. ઉપવાસની અસરથી રાજાને ફરી તેનું રાજ્ય મળ્યું અને અંતે તે પોતાના પરિવાર સાથે સ્વર્ગમાં ગયો. અજા એકાદશી જે કોઈ પણ ભગવાન વિષ્ણુની પૂજા કરે તેમના સમસ્ત પાપ નષ્ટ થઈ જાય. વ્રત અને પૂજાના પ્રભાવથી સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય અને આ વ્રતમાં એકાદશીની કથા સાંભળવા કે વાચન માત્રથી અશ્વમેઘ યજ્ઞનું ફળ મળી શકે. આ વ્રતને કરવાથી જ રાજા હરીશ્વરચંદ્ર પોતાનું રાજ્ય પાછું મળી ગયું અને મૃત પુત્ર પણ ફરીથી જીવિત થઈ ગયો. તો મિત્રો, આ હતી તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી. આથી કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી દેજો. તમને વિનંતી છે કે જો તમે હજુ સુધી વિડીયોને લાઇક ન કર્યો હોય તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ધન્યવાદ. વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ જ આભાર.